કે આપણે પૈસા બનાવવા હોય તો આપણે ખરેખર શું શું જોઈએ મેન્ટલી, ટૂલ વાઇઝ, ખરેખર આપણી પાસે શું હોવું જોઈએ? જો આપણે પૈસા બનાવીએ, હું સવારે ઉઠ્યો અને મારે પૈસા બનાવવા, તો મારી પાસે શું હોવું જોઈએ? એનો આન્સર તમને આપું. મને થોડો ક્વેશ્ચન પૂછો તો ક્વેશ્ચન વિલ બી સબ્જેક્ટિવ અને એમને હાઇડ કરી નાખી હતી સ્લાઇડ. સૌથી પહેલા જો મારે પૈસા બનાવવાના, નંબર 1 એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હેપનિંગ ઇન ધ માર્કેટ. સૌથી પહેલા માર્કેટમાં અત્યારે શું થઈ રહ્યું છે, માર્કેટનું કરંટ સ્ટ્રક્ચર શું છે એ મને ખબર હોવી જોઈએ, ક્લેરિટી હોવી જોઈએ મારા માઇન્ડમાં. યસ, આ બધું પીડીએફ અને પીપીટી તમને હું એક ગ્રુપમાં આપી દઈશ. ઓલું જે આપણું ગ્રુપ બનશે ને એમાં. સો મેં તમને ડાયરી પેન એટલા માટે આપ્યું છે કે ઇટ્સ નોટ નેસેસરી કે નાની નાની વસ્તુ લખો, તમને જેવું લાગે તો લખજો, બાકી આઈ ગીવ યુ એવરીથિંગ, સો ડોન્ટ વરી. સેકન્ડ, એબિલિટી ટુ ટેક અ ડિસિઝન વેધર ટુ ટેક અ ટ્રેડ ઓર નોટ. સવારે ઉઠીએ, માર્કેટનું સ્ટ્રક્ચર એ ખબર છે, પણ એ એબિલિટી આપણામાં છે કે ટ્રેડ લેવાનો છે કે નથી લેવાનો. અને આ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આપણને આદત પડી ગઈ છે કે ટ્રેડ લેવો છે, અને એ બહુ ડિફિકલ્ટ છે કે માર્કેટ ઓપન છે, ટ્રેડ મેં નથી લીધો. હે ને? અને હવે આ સ્લાઇડ થી બહુ બધું પ્રેક્ટિકલ શરૂ થશે. હું તમને ચાર્ટમાં લઈ જઈશ. અને આ કેવું છે ખબર કે કોકના લગ્નમાં ગયા હોય અને એકદમ સરસ બધું જમવાનું બનાવ્યું હોય તો આપણાથી રહેવાય? અને ત્યાં જ બધા ટ્રેડર ફસાય છે. ઓકે, ધ બિગેસ્ટ વેલ્થ જે સ્ટોક માર્કેટમાં બને છે ને, ઇઝ બાય સિટિંગ એન્ડ ડુઇંગ નથિંગ. બરાબર? જે ઇન્વેસ્ટમેન્ટ સાઇડની વાત કરું છું કે તમે એક સાચા સમયે સાચી જગ્યાએ અમુક સ્ટોકમાં પૈસા રોકી ગયો, ધેટ્સ ઇટ, ડન. તમારે એને એટલું એક્ટિવલી મેનેજ કરવાની જરૂર જ નથી. જે માણસોએ મોટી વેલ્થ બનાવી છે ને એ બેસીને બનાવી છે. ટ્રેડિંગમાં બી જે પૈસા કમાણા છે ને એ ઓછું ટ્રેડ કરીને પૈસા કમાણા છે. ઓવર ટ્રેડિંગ વાળા કે રોજના 50 ટ્રેડ કરવા જે લોકો નથી કમાણા. આ પાછળનું સૌથી મોટી સાયકોલોજી શું છે કે આપણે જ્યારે સ્ટોક માર્કેટમાં આવીએ ને તોય આપણે સ્ટોક માર્કેટમાં જોબ જ કરીએ નહીં. તો બહુ ડેન્જરસ સ્ટેટમેન્ટ છે. કારણ કે આપણે મોટા ભાગના લોકો ઇન્ડિયામાં મિડલ ક્લાસથી આવતા હોય. બરોબર? મિડલ ક્લાસમાં આપણને પેરેન્ટ્સ શું કહે, ભાઈ સરખું ભણજે તો તારા હાથમાં જોબ આવશે, તો ફેમિલીને જરૂર છે પૈસાની. તો હોય કે ન હોય? ઘણા ઉપર 100% ફેમિલી ડિપેન્ડ હોય, ઘણા ઉપર 50%. અને આપણને એ વસ્તુ સ્કૂલમાંથી તૈયાર કરવાનું કે આ બધું ગોખી લ્યો એટલે મેથ્સ, સ્ટેટ્સમાં, સોશિયલ સાયન્સમાં આટલા માર્ક આવે એટલે આખી સોસાયટી હેપી થઈ ગઈ કે અમારો છોકરો બહુ સરસ. બધું ટીચરનું માને છે, પેરેન્ટ્સનું માને છે. અને ભાઈ તમે જોબ એક ક્રેક કરો ઇન્ટરવ્યુ, અને જોબમાં કંઈક કમાવો એટલે તો મજા આવી ગઈ કે મહિનાના 20,000 50,000. બરોબર? એટલે આપણને નાનપણથી શીખવાડવામાં આવે છે હાર્ડવર્ક કરો અને હાર્ડવર્કનું વેલિડેશન આપવામાં આવે. જો મારો છોકરો 10 કલાક ભણે છે, આખી રાત ભણતો હોય છે, બોર્ડમાં આમ થઈ ગયું તેમ થઈ ગયું, અને જ્યારે આપણે પ્રાઇવેટ સેક્ટરમાં જઈએ તો પ્રાઇવેટ સેક્ટરમાં તો ખૂબ ચૂસી લે એટલું હાર્ડવર્ક કરવાનું. મારો કોર્પોરેટ સેક્ટરનો ઘણો બધો અનુભવ છે. બરાબર? એમ કે ભાઈ ઇન્ક્રીમેન્ટ નથી આપવું, આમે નથી કરવું તો એ બધું ચૂસાઈ જશે. હવે એ આપણું માઇન્ડસેટ છે ને નાનપણથી ટ્રેન થઈ ગયું છે. હવે આપણું માઇન્ડસેટ માનતું નથી. એટલે આપણે સ્ટોક માર્કેટમાં આવીએ ને તો આપણને એવું થાય કે મહેનત જ કરવાની છે. હું જ્યાં સુધી વધારે ટ્રેડ નહીં લઉં, જ્યાં સુધી જે ટ્રેડ પડેલો છે એમાં ઇન્ટરફિયરન્સ નહીં કરવું, ત્યાં સુધી આપણને એવું લાગે આપણે તો ડમ્બ છે. ટ્રેડિંગ સિમ્પલ હોવું જ ના જોઈએ. મને એવું લાગતું જ નથી હું તો કંઈક કામ કરું છું. મારો બોસ હમણાં મને કંઈક કહેશે જો હું લેપટોપમાં કંઈક કરવા માંડું. આ બિહેવિયર છે ને બહુ આ ડીપ રૂટેડ બિહેવિયર છે, જેને આપણામાંથી ઘણા લોકો સમજતા નથી, ક્યાંક સમજાવવામાં આવતું નથી. પણ આપણી સાયકોલોજી નાનપણથી આ રીતે બનાવી દેવામાં આવેલી છે કે આપણે જ્યારે સ્ટોક માર્કેટમાં ત્યારે આપણે એક એમ્પ્લોયી છીએ સ્ટોક માર્કેટ. એમ જ એટલી જ મહેનત કરી છે. હાવેવર સ્ટોક માર્કેટમાં તમારે બધું પૈસાથી કામ કરવાનું છે. તો યુ શુડ બી એબલ ટુ હેન્ડલ યોર મની વેલ, કે તમે ઓછા એફર્ટ કરો, પૈસાનું કામ કરાવો. And that is the biggest psychological change. Right? Point number 3, a simple method to take judgment and decisions. Okay, point number 1 શું હતું કે હું સવારે ઉઠું તો I should understand the market. Point number 2 એ ખબર પડી જોઈએ કે ટ્રેડ લેવાનો છે કે નથી લેવાનો. અને જો મારે ટ્રેડ લેવાનો છે અથવા તો નથી લેવાનો તો મારું જે જજમેન્ટ છે,
જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ સિમ્પલ હોવી જોઈએ. 500 ઇન્ડિકેટર્સ, 10 જણાની ટેલિગ્રામ ચેનલ શું કહે છે, 20 જણાની યુટ્યુબ ચેનલ શું કહે છે, CNBC વાળો શું કહે છે, ગિફ્ટ નિફ્ટી ઉપર છે કે નીચે છે, તો તમે શું કરશો? તમારું માઇન્ડ તો આખું ગાર્બેજથી ભરાઈ નહીં જાય. સો જે પણ સેટઅપ છે એ જજમેન્ટ લેવા માટે સિમ્પલ હોવું જોઈએ. પોઈન્ટ નંબર 4, એબિલિટી ટુ અવોઇડ બિગ લોસીસ એન્ડ ડેમેજીસ. એઝ ફાર એઝ મોટા ખાડામાંથી બચી ગયા ને, આ ટેબલ ઉપર સર્વાઈવ કરી લીધું ને સ્ટોક માર્કેટના, યુ વિલ મેક મની. અને ત્યાં જ આપણે ફસાઈ ગઈ કે મોટા ખાડામાં પડપડ કરીએ છીએ અને હાથમાં ખાલી કાંકરા પથ્થર આવે છે, બીજું કંઈ આવતું નથી આપણામાં, હે ને? લેસ સ્ટ્રેસ, લેસ ઇમોશન્સ, બટ મોર રિલેક્સેશન એન્ડ ફન, હે ને? એન્ડ એબિલિટી ટુ મેક મની એન્ડ હેવ ફ્રીડમ ઇન લાઈફ. આપણામાં એક એબિલિટી હોવી જોઈએ કે પૈસા આવશે તો વધારે ફ્રીડમ આવશે, લાઈફમાં વધારે ઓપ્શન્સ મળશે. ઓકે, સો અગેન આ પોઈન્ટ શું હતો કે એઝ એ ટ્રેડર આપણે ખરેખર જોઈએ છે શું આપણી લાઈફમાં, એનો આન્સર હતો. માર્કેટ ઓપન થાય તો આપણને ખબર હોવી જોઈએ કે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું છે, ટ્રેડ લેવાનું છે કે નથી લેવાનું, જજમેન્ટ માટેની પ્રોસેસ સિમ્પલ હોવી જોઈએ, આપણામાં એવી એબિલિટી હોવી જોઈએ કે મોટા લોસ ન થાય. અને હું એ સમજાવીશ તમને કે કઈ રીતે આપણે કોઈ દિવસ મોટા લોસ નહીં થાય. હા, આપણામાં સૌથી પ્રોબ્લેમ એ જ છે કે સામે ગુજરાતી થાળી, પંજાબી થાળી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ પડેલું હશે એટલે ત્યાં જાસુ જ આપણે, હે ને? એટલે એ વસ્તુ છે. સેટઅપ તો છે આપણી પાસે, રૂલ્સ બી છે, પણ લેટ્સ સી. સ્ટ્રેસ નથી લેવો લાઈફમાં, એન્જોય કરવું અને લાઈફમાં પૈસા આવવા જોઈએ. નંતર યાર એટલા કલાકો ટ્રેડિંગ કરીને ફાયદો શું? એ તો જોબ જેવું જ છે. સ્ટોક માર્કેટ પ્રાઇવેટ લિમિટેડમાં હું જોબ કરું છું. યસ, સી ધીસ ઓલ, આ બધી વસ્તુ છે ને એ તમને ફિલ્ટર આઉટ કરશે. કારણ કે જો આપણી ટ્રેડિંગ તો બધા કરે, પણ તમે શું કામ કરો છો, અમારે શું જોઈએ છે લાઈફમાં, એ વિઝન ક્લિયર નહીં હોય ને ત્યાં સુધી હું તમને ડાયરેક્ટ સેટઅપ આપી દઈશ ને તમારાથી કાંઈ નહીં થાય. કારણ કે આ બધું તો ટ્રેનિંગ, ઇટ્સ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ કે તમે કઈ રીતે વિચારો છો લાઈફમાં, હે ને?